સંતાનો માટે પણ ભલે થોડો તો થોડો પણ થોડોક સમય રોજ આપીએ. બીજું છે સંતાનોને સ્નેહ અને સંગાથ આપીએ. સરસ્વતી ચંદ્રના લેખક ગોરધનરામ ત્રિપાઠી વકીલ હતા અને પુત્રીએ અગત્યના કાગળ રમતમાં ફાડી નાખ્યા. ગુસ્સો આવ્યો અને પુત્રીને મારવા જતા હતા ત્યાં જ વિચાર આવ્યો, હું ખાલી વકીલ નહીં પણ કોઈકનો પિતા પણ છું, એટલે મારે પિતા તરીકેનો વાત્સલ્ય ભાવ ભૂલવો ન જોઈએ. જેમ ઘરમાં પ્રવેશ કરતા પહેલા પગરખા બહાર ઉતારી દઈએ છીએ, એમ કેટલાક કંપનીના લેબલો પણ ઉતારીને પછી ઘરમાં પ્રવેશ કરજો. તમે કંપનીમાં ડાયરેક્ટર છો, ઘરમાં કોઈના ડાયરેક્ટર નથી, તમારે એક્ટર થવાનું છે. ડાયરેક્ટર તો ઘરવાળા છે, એ તમને રોલ આપે એ કરવાનું છે. ડાયરેક્ટર તો બીજા હોય છે, ત્યાં તો આપણે એક્ટિંગ જ કરવાની હોય છે. આ સમજવાનું છે. સ્નેહ સંગાત બહુ જરૂરી છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં થોડાક દિવસ પહેલા એક ઘટના બની છે. 11મા ધોરણમાં ભણતી એક ડોક્ટરની દીકરી ગળે ફાંસો ખાધો. 11મા ધોરણમાં ભણતી ડોક્ટરની દીકરીએ ગળે ફાંસો ખાધો. વાત જાણે એમ બની કે એ દીકરી સંગ દોષને કારણે, કુસંગને કારણે, ખરાબ કંપનીને કારણે સ્કૂલની કેન્ટીનમાં સિગરેટ પીતા પકડાઈ ગઈ. સિગરેટ પીતી હતી ને એના જ ક્લાસના બીજા છોકરાઓએ એનો ફોટો લઈ લીધો અને પછી દીકરીને બ્લેકમેલ કરી કે તું સિગરેટ પીવે છે, આ ફોટો અમારી પાસે આવી ગયો છે, હવે તને વાયરલ કરીશું, હેરાન કરીશું. આ રીતે એને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો. એવી ગભરાઈ ગઈ બીકને કારણે શી હેઝ કમિટેડ સુસાઇડ. આજે સમાજમાં આત્મહત્યાઓની ઘટનાઓ જે વધી છે ને, એના મૂળમાં ક્યાંક સ્નેહ અને સંગાથની પણ થોડી કમી છે. જો દીકરીને બાપ સાથે એવું ટાઈપ હોત, ભૂલ તો થાય, બધાથી ભૂલ થાય, પણ એ ભૂલનો એકરાર કરવાનું એક સ્થાન હોવું જોઈએ અને કોઈક આપણી આગળ ભૂલની રજૂઆત કરે તો એને સ્વીકાર કરવાની તૈયારી આપણી હોવી જોઈએ. વિદેશમાં એક ભાઈએ નવી મર્સિડીઝ લીધી. મર્સિડીઝ બહાર મૂકેલી હતી, લોનમાં બેસીને, સન્ડે હતો એટલે છાપું વાંચતા હતા. એનો નાનકડો દીકરો ગાડી સાથે રમતો હતો. અચાનક એને કંઈક ઘસાવાનો અવાજ સંભળાયો એના વાલીને, એટલે ઊભા થઈને છાપું બાજુ પર મૂકીને ગયા તો નાનકડો છોકરો લોખંડનો ખીલો ક્યાંકથી એના હાથમાં આવી ગયો હતો. તો નવી મર્સિડીઝની બોનેટ ઉપર ખીલાથી લીસોટા પાડતો હતો. નવી મર્સિડીઝનું બોનેટ આખું બગાડી નાખ્યું, કલર કાઢી નાખ્યો, લીસોટા પાડી દીધા. અને બાપ ગુસ્સામાં આવી ગયા અને એમણે ઘરમાંથી ક્યાંકથી હથોડી જેવું કંઈક મળી ગયું હશે તો દીકરાના હાથ ટેબલ પર રખાયા ને એના ઉપર હથોડા માર્યા. આંગળીઓ છુંદાઈ ગઈ, લોહી લુહાણ થઈ ગયો. ગુસ્સો ઉતર્યો પછી છોકરાને હોસ્પિટલે તો લઈ જવો પડે, ટ્રીટમેન્ટ તો અપાઈ. પણ પેલો બાળક છુંદાયેલા હાથે એના બાપને ઘડીએ ઘડીએ પૂછે કે પપ્પા મારી આંગળીઓ તો છુંદાઈ ગઈ, હવે નવી આંગળીઓ ક્યારે આવશે? મારી નવી આંગળીઓ ક્યારે આવશે? આ પિતાને એટલો આઘાત લાગ્યો કે હું મારા ગુસ્સાને કંટ્રોલ ન કરી શક્યો અને મારા સગા દીકરાની આંગળીઓ છુંદી નાખી. ઘરે ગયા પછી દરવાજો બંધ કરીને હી હેઝ કમિટેડ સુસાઇડ. એણે આત્મહત્યા કરી લીધી. બાળકની બૌદ્ધિક કે માનસિક મર્યાદા સમજી ન શક્યા, એનું આ પરિણામ આવ્યું છે. સ્નેહ અને સંગાથ આપો. થાય ભૂલ, સંતાનની કંઈક ભૂલ પણ થાય. 2007ના વર્ષમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ લંડનમાં હતા. એક બાળકે લંડનમાં પણ મર્સિડીઝને લીસોટો પાડ્યો, કાચ તોડ્યો. એટલે પાર્કિંગ વિભાગના સ્વયંસેવકો એને લઈ આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ પાસે અને એને કીધું કે સ્વામી આ તો મર્સિડીઝને લીસોટા પાડે છે, ગ્લાસ તોડે છે. પ્રમુખ સ્વામીજી એ નાનકડા વિદેશી બાળકને પ્રશ્ન કર્યો કે તે મર્સિડીઝ ઉપર કેમ લીસોટા પાડ્યા, ગ્લાસ કેમ તોડ્યો? એટલે લંડનનો વિદેશી બાળક શું કહે છે, મારા પપ્પાની ગાડી કરતા આ ગાડી વધારે પડતી સારી છે એટલે મને જેલસી થઈ કે અમારી ગાડી કરતા બીજાની ગાડી સારી કેમ? એટલે ગુસ્સો થયો. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે માફી માગી લો, જેની ગાડી હોય એની માફી માગી લો. આવું ન કરાય. કોકની ગાડી પર લીસોટા મારવાથી આપણી ગાડી ક્યાં સારી થાય છે? સારું ભણજે તો આવી સારી ગાડી તારે પણ આવશે. એણે ભૂલ સ્વીકાર કરી અને નવી જીવનનો માનવ ઉત્કર્ષનો રાહ એણે પસંદ કર્યો. થાય ભૂલ થાય પણ સ્નેહ રાખો. યાદ રાખજો, હવેની નવી પેઢી સ્કિલનેસ વધારે છે પણ સેન્સિટિવ એટલી જ છે, બહુ સેન્સિટિવ છે. અમે લોકો લંડનથી આગળ યુરોપમાં ગામમાં ગયા હતા. ત્યાં સભા પૂરી કરીને રાત્રે એક ભાઈના ઘરે પ્રસાદ લેવાનો હતો. જમવા બેઠા, ત્યાં નાનકડો બાળક ઘોડિયામાં સૂતો હતો અને રડવા લાગ્યો અચાનક. એટલે પેલા ભાઈને મેં કીધું એની મમ્મીને આપી આવો તો શાંત રહે. મને કે સ્વામીજી હમણાં છાનો રાખું છું.
પેલા ભાઈએ પોતાના પોકેટમાંથી આઈફોન કાઢ્યો, એક નાનકડા બાળક જે રડતો તો પોતાનો એના હાથમાં આપ્યો. પેલો બાળક નાનો હતો છતાં પણ હથેળીમાં આમ કરવા લાગ્યો. એને જે ગેમ ગમતી હતી ગેમ કાઢી અને શાંત થઈ ગયો. પેલા આપણે નાના હતા ત્યારે તો ઘોડિયા પર પેલા વાંદરા ને ગુગડા ને છડા ને બધું બાંધતા હતા અને છાના રાખવા માટે આવા પ્રયત્ન કરતા હતા. આને મોબાઈલ આપ્યો અને છોકરો છાનો થઈ ગયો અને ગેમ રમવા લાગ્યો. મને આશ્ચર્ય થયું કે આવડા નાનકડા થોડાક મહિનાના બાળકના કેમનું ફાવી ગયું. પછી ખબર પડી કે હવે નવા જેટલા જન્મવાના ને અંદરથી ડાઉનલોડ કરીને જ આવવાના. યાદ રાખજો, દીકરો રડતો હોય ને મોબાઈલ આપશો તો છાનો થઈ જશે, શાણો નહીં થાય. શાણો કરવા માટે તો માનવ ઉત્કર્ષમાં લઈ આવજો. છાના કરી દેતા તો ફાવે, પણ શાણો બનાવવો હોય તો એને સંતોનો સમાગમ કરવાનો છે. સેન્સિટિવ બહુ છે. લગભગ 2 વર્ષ પહેલા એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે સ્વામી દીકરો જીદ કરે છે. બધું શું જીદ કરે છે? એ કે બાઈક જોઈએ છે. બધું લઈ આપો ને. મને કે દીકરો હજી 8મામાં ભણે છે. મેં તો ના લઈ આપતા, હજુ તો નાનો છે, ન અપાય. મને કે સ્વામી પણ એ જીદ કરે છે, જીદે ચડ્યો છે, બધું સમજાવો. મને કે બહુ સમજાયો. શું કહે છે? એમ કહે છે કે આ બાઈક લઈ આપો અથવા તો હું ચાલુ ટ્રક નીચે ઘૂસી જઈશ, મરી જઈશ, પછી તમારે બાઈક લઈ આપવાની મને કોઈ ચિંતા નહીં. આવી ધમકી આપે છે. તું સારું, એને મળવા માટે લઈ આવજો. મને કે લઈ આવજો નહીં, લઈને જ આવ્યો છું. તું કેમ સ્કૂલે નથી ગયો? ના, કે એને પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી બાઈક નહીં આવે ત્યાં સુધી આ બંદો સ્કૂલે નહીં જાય. તો લઈ આવો, એને અંદર મોકલો, તમે બહાર જાઓ. એટલે મેં એને અંદર બોલાવ્યો. પછી તમારા જેવા કોઈ ભક્ત કાજુ કતરીનું બોક્સ આપી ગયા હતા ભગવાન માટે, એટલે એમાંથી 2 કાજુ કતરી મેં એના મોઢામાં મૂકીને ખવડાવી. કારણ કે રેઝર ફેરવતા પહેલા થોડું કૂણું તો કરવું પડે ને, પલાળવું તો પડે. એટલે પહેલા હેત પ્રેમ કરવું પડે, સ્નેહ સંગાથ આપવો પડે. સીધું રેઝર ફેરવાય નહીં તો પ્રોબ્લેમ થાય. પછી મેં 20 મિનિટ સુધી એટલી સરસ વાતો કરી, લોજિકલી સમજાવ્યું. મારી સામે જોઈને હસતો જાય, રાજી થતો જાય. મને કે અત્યાર સુધી ઘણા બધાએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મારા પપ્પાએ, મમ્મીએ, દાદાએ, દાદીએ, શિક્ષકોએ, આડોશી પાડોશી બધાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તમારા જેવો કન્વિન્સિંગ પાવર મેં કોઈનો જોયો નથી. સો લોજિકલી તમે સમજાવો છો, તમારામાં ગજબનો કન્વિન્સિંગ પાવર છે. મને કે સ્વામી એક રિક્વેસ્ટ છે, મારા પપ્પાને સમજાવી દો ને મને બાઈક લઈ આપે. આ નવી પેઢી એટલી સેન્સિટિવ છે, એટલી બુદ્ધિશાળી છે, એને હવે જૂના જમાનાની રીતે નહીં સમજાવી શકો તમે. અમારી પાસે પણ આ ચેલેન્જ જ છે. અમારે ખાલી હાથમાં માળા આપી દો ને ફેરવવા જાય તો મોટી ઉંમરના માળા ફેરવે. આ નવા તો પથારી ફેરવવા હોય. એને માળા હાથમાં પકડાવી, એને ભગવાન પાસે ધ્યાન કરાવવું. એટલે ખાલી વાર્તાઓથી નથી ચાલતું, એને સાયન્સ સાથે લઈને ચાલવું પડે છે. એને અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને સમજાવવું પડે છે. તમારા સંતાનો તમારી પાસે એના મિત્રોની પણ વાતો કરી શકે અને એના શત્રુઓની પણ વાતો કરી શકે. એના ક્યાંક વખાણ થયા હોય એ પણ બોલી શકે અને એની ટીકા થઈ હોય એ પણ બોલી શકે. એની સફળતાનું સારું રિઝલ્ટ પણ બતાવી શકે અને નપાસ થયેલી માર્કશીટ પણ બતાવી શકે. એની સુટેવની પણ વાતો કરી શકે અને કુટેવની પણ વાતો કરી શકે. એના દોષો સ્વભાવોની વાતો કરી શકે. જેમ ડોક્ટર આગળ દીકરો કે દીકરી ઓપન થઈને બધું કહી શકે, એમ તમારી આગળ કહી શકે તો સમજજો કે વારસ સાથે વિમર્શ સાચો. કેમ ડિસ્ટન્સ રહે છે તમારા દીકરાઓને, તમારી દીકરીઓને તમારી સાથે? કઈ ડિસ્ટન્સ ન રહેવું જોઈએ. આજે વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અમે 1100 સંતો છીએ. કોઈ પટેલ છે, વાણિયા છે, બામણ છે, કોઈ દેશના છે, પરદેશના છે, કોઈ એકના એક છે, કોઈ 2 ભાઈ છે, કોઈ ભણેલા છે, કોઈ અભણ છે, અલગ અલગ પરિવારમાંથી આવ્યા છે. છતાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે દરેકને કાન આપ્યા છે, દરેકને ધ્યાન આપ્યું છે, દરેકને માન આપ્યું છે, સાચવ્યા છે, સ્નેહ અને સંગાથ આપ્યો છે. આજે વિશ્વના ખૂણે ખૂણે લાખો લોકો એમના એક વચને બધું જ કહ્યું કરતા હતા, કારણ કે એમને દરેકને સાંભળ્યા છે, દરેકને સ્નેહ આપ્યો છે. જે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે, એ પ્રમુખ સ્વામી મહારાજ કેવા શ્રેષ્ઠ શ્રોતા હતા. વાલી બનીએ એટલે સંભળાવાનો અધિકાર પ્રાપ્ત નથી થતો, પહેલા સાંભળવું પડે છે. લિસન ફર્સ્ટ ધેન સ્પીક. પહેલા સાંભળો, એની વેદનાને સાંભળો, પહેલા સમજો તો ખરા એ શું કહેવા માંગે છે. વ્યક્તિના શરીરમાં કયા પ્રકારનું દુઃખ થાય છે એ મશીન જાણી શકે છે, પરંતુ મનમાં કેટલી વેદના છે એને જાણવા માટે તો પ્રેમ જોઈએ, સ્નેહ જોઈએ, સંગાથ જોઈએ, તો તમે જાણી શકો છો. તો વારસ સાથે વિમર્શ માટે પહેલી વાત છે સમય આપજો, બીજો એને સ્નેહ આપજો.
એ તમારી આગળ કન્ફેસ કરી શકે એટલી ટ્રાન્સપરન્સી રાખજો. ત્રીજું, એને સારું શિક્ષણ આપવું પડશે. હવે આપણી સંતાનોને સારું શિક્ષણ આપવાની પણ જવાબદારી આપણી છે, ફરજ આપણી છે. એક ભાઈને મેં પૂછ્યું, તમારો દીકરો કયામાં ભણે? મને કે લગભગ 5મા 6ઠામાં હશે. દીકરો કયામાં ભણે છે એમાં તમારે લગભગ બોલવું પડે? મને કે સ્વામી આમ એક્ઝેક્ટ જેવું છે પણ તોય લગભગ બોલું, ખોટો જ ના પડું ને. તમારો દીકરો કયામાં છે તમને ખબર નથી તો તમે શું કરશો? નહીં ભણે તો? મને કે નહીં ભણે તો તમારી બાજુ મોકલી દઈશું. આ કઈ પાંદરાપોળ છે? ન ભણે એને આ બાજુ ભેગા કરવાના છે. યાદ રાખજો, BAPS માં હવે ગ્રેજ્યુએટ સિવાય કોઈ લેતા જ નથી. અમે શિક્ષિત સમાજ તૈયાર કરવો છે આપણે, એટલે દીકરાઓને સારું ભણે એના માટે પણ પ્રયત્ન કરજો, ભણાવજો. આપણા સંતાનો ડોક્ટરો, એન્જિનિયરો તો થાય, કલેક્ટર, કમિશનર થાય, એ સારું ભણવા જોઈએ. મીડિયા અને મિત્રોનું આકર્ષણ ખૂબ છે, યાદ રાખજો. ભણાવવા અઘરા તો છે. સાહેબો માટે પણ સ્કૂલો ચલાવી એવી અઘરી થઈ ગઈ છે. સ્કૂલમાં બેસાડીને ભણાવવા એ અઘરું થઈ ગયું છે. પણ ભણાવજો, એ આકર્ષણોમાંથી બાજુ પર રાખીને એને શિક્ષણની વેલ્યુ સમજાવજો. પણ સંતાનની ક્ષમતા ઓળખીને શિક્ષણ આપજો. દરેક વાલીને એમ હોય કે હું ભણ્યો એના કરતા છોકરો વધારે ભણવો જોઈએ, બાજુવાળા કરતા પણ વધારે ભણવો જોઈએ, મારું નામ રોશન કરે એવું ભણવો જોઈએ. એને ગણિત કેમ ના આવડે? એને બાયોલોજીમાં ઓછા કેમ આવે? એને 1% પણ ઓછો કેમ આવ્યો? એ અંગ્રેજી ફ્લુઅન્ટ કેમ ન બોલી શકે? આવી કંઈક ને કંઈક ફરિયાદો આપણને આપણા સંતાનો માટે હોય છે. યાદ રાખજો, BMW 150ની સ્પીડ આપી શકે, 150ની એવરેજ ના આપી શકે. જેની સ્પીડ જાજી હોય ને એની એવરેજ ઓછી હોય. શાક કાપવાની છરીથી એ લાકડું ન કપાય અને કાગળની કાતર એ કાપડમાં ના ચાલે. માછલી મેરેથોનમાં ના ઉતરે અને સસલું સ્વિમિંગમાં ના જીતે, અને પેટ્રોલની ગાડીમાં ડીઝલ ના નખાય. દરેક ગાડીની મર્યાદા હોય છે, એમ સંતાનોની પણ મર્યાદા હોય. કોઈકને ફિઝિક્સ ફાવે તો કોઈને કેમિસ્ટ્રી ફાવે. અરે કોઈકને ભણવાનું ન ફાવે તો કોઈકને સંગીત ફાવે, કોઈને સ્પોર્ટ્સ ફાવે. યાદ રાખજો, ભણાવજો પણ એની ક્ષમતા જોઈને ભણાવજો, એની જે કેપેસિટી હોય ભણાવજો. આમાં ક્યાંક આપણે થાપ ખાઈ જઈએ છીએ એટલે સંતાનો સાથે સરખો વિમર્શ નથી કરી શકતા, અને સંતાનની રુચિ સમજીને શિક્ષણ આપજો. પાછા એક બાળકે રમવા માટે જીદ પકડી, એના પપ્પા કે બેસ, ભણવા બેસ. પેલો કે ના મારે રમવા જવું છે. પપ્પા અત્યારે રમવા દો ને પછી હું ભણીશ. ના કે બેસ અત્યારે ભણવા. એના બાપ કે હું જોઉં છું, ઊભો છું, તું રમવા કેમ જાય છે? ચોપડી પકડાવી. એ દીકરો હાથમાં ચોપડી પકડીને કે છે હવે હું જોઉં છું કે તમે મને કેમ ભણાવો છો. બળજબરીથી બધા કામ નથી થતા. 3 કલાક એના બાપને સંતોષ થયો કે ચોપડી પકડાઈ મેં, પણ 3 કલાકમાં ચોપડી હાથમાં રહી, એમાંથી એકાદો અક્ષર કે શબ્દ કે વાક્ય કે સિદ્ધાંત કે ફોર્મ્યુલા મનમાં ગઈ ખરી? એને એન્જિનિયર બનવું હોય તો ડોક્ટર બનાવવાનો આગ્રહ ન કરતા અને આપણા મનમાંથી કાઢી નાખો ડોક્ટર એટલે સારા, એન્જિનિયર એટલે સારા. અરે દુનિયાની તમામ બ્રાન્ચ સારી છે, બધી જ બ્રાન્ચ સારી છે, અને બધી જ બ્રાન્ચમાં સ્ટ્રગલ પણ છે. એનામાં જે ક્ષમતા છે, એનામાં જે રુચિ છે, એને સમજો, ઓળખો બરાબર, અને પછી એને ભણાવવાનો આગ્રહ કરો. અને સાથે સાથે એને જીવન ઘડતરનું શિક્ષણ આપજો. વિવેકાનંદ સ્વામીનું એક વાક્ય અતિ સુંદર છે. અહીંયા બેઠેલા સ્કૂલના સંચાલકો બધાને મારી વિનંતી છે, ધ્યાનથી વાંચજો ને સાંભળજો. વિવેકાનંદ સ્વામી કહે છે, વી વોન્ટ એજ્યુકેશન બાય વિચ કેરેક્ટર ઇઝ ફર્મ, સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ ઇઝ ઇન્ક્રીઝ એન્ડ પાવર ઓફ ઇન્ટેલેક્ટ ઇઝ એક્સપાન્ડેડ, બાય વિચ વન કેન સ્ટેન્ડ ઇન વન્સ ઓન ફીટ. વ્યક્તિને એવું શિક્ષણ આપો જેમાં ચારિત્રની દ્રઢતા થાય, મનની સ્થિરતા થાય, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર એક્સપાન્ડ થાય. આપણે આ નથી કરી શકતા એટલે તકલીફ થાય છે. એટલે વિમર્શ તો થશે, શિક્ષણની સાથે સાથે એને સંસ્કાર આપવાના છે. તારીખ 14/12/2012 ના રોજ અમેરિકાના કનેક્ટિકટમાં સેન્ડી હુક એલિમેન્ટરી સ્કૂલમાં 20 વર્ષના એડમ લાંજાએ 6-7 વર્ષના 20 બાળકો અને 6 સ્ટાફ સભ્યોને મારી નાખ્યા હતા. અમેરિકામાં ટેક્સાસમાં જે હમણાં ઘટના બનીને આવી છાસવારે ઘટનાઓ બને છે. એ છોકરાએ પહેલા પોતાની માતાને મારી નાખી, પછી સ્કૂલમાં જઈ અને લગભગ 26-27 જણાને મારી નાખ્યા. હમણાં અમેરિકામાં સ્કૂલોમાં ચોરીની ઘટનાઓ વધી છે. સાબુ મૂકવાનું સ્ટેન્ડ આવે, શોપ સ્ટેન્ડ, કેમેરા, બાથરૂમ મિરર, ટીચર ડેસ્ક, એ બધી ચોરીઓ થાય છે. 99,000 ચોરીના વિડીયો
પકડાયા છે. 99,000 અમેરિકાના બાળકોના, તો હું થોડાક મહિના પહેલાના આંકડા બોલી રહ્યો છું.